તો મિત્રો હવે આપણે બનાવવાનું છે આજના વિડીયોમાં એક નવી આઈટમ. તો ચાલો આપણે બનાવીએ. પહેલાં મારી યુટ્યુબની ચેનલ ઉપર તમે પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. આપણે છે ને હવે ગુલાબનું છોડ વાવવાનું કુંડું જે આવે છે ને એ બનાવવાનું છે. તો કેવી રીતે બનાવવામાં આવે છે તો આજના વિડીયોમાં આપણે બનાવીશું. મિત્રો આ રીતે બનાવવામાં આવે છે. તો હવે આપણે એને અહીંયા સરસ મજાનો એક હોલ લગાવીશું અને એક નીચે હોલ લગાવીશું. હવે આપણે મોટર પણ બંધ કરી દીધી છે. તો સરસ મજાનો હોલ આપણે લગાવી દીધો છે. આની અંદર થોડીક માટી નાખવી પડે છે. માટી નાખીને અંદર ગુલાબના છોડ વાવવામાં આવે છે. નીચે હોલ લગાવવામાં આવે છે કે આપણે અંદર પાણી નાખીએ એટલે પાણી બહાર નીકળી જાય. તો હવે આપણે એને પહેલાં દોરાથી કાપી લઈશું. તો હવે આપણે સરસ મજાનો અને પહેલાં કાપી લઈએ. તો હવે અહીંયા એક નીચે પણ હોલ લગાવવામાં આવે છે. નજીકથી બતાવો તો. તો મિત્રો આ પણ તમે જોઈ શકો છો. તો અહીંયાથી છે ને બધું પાણી આપણે આ રીતે અંદર નાખવું પડે એટલે પાણી નીચેથી પણ નીકળી શકે ને અહીંયા જો ભરાવ થાય તો અહીંયાથી પણ નીકળી જાય. તો આની અંદર ગુલાબના છોડ વાવવામાં આવે છે. ઘણા બધા એવા નાના નાના છોડ વાવવામાં આવે છે. તો મિત્રો હવે આપણે છાશ ભરવાની ડેગડી બનાવવાની છે. એને ઘણી ભાષામાં હાંડી, તોરડી એવી ઘણી ભાષામાં અલગ અલગ ભાષામાં બોલતા હોય છે આપણી ગુજરાતીમાં. તો આપણે છે ને પહેલાં ડેગડી બનાવી દઈએ દાળવાળી. તો એના અંદર છાશ રાખે છે. તમે ઘણા બધા એવા વિડીયો જોયા પણ હશે. અને આ જે પહેલાંના જમાનામાં પણ આવી છાશ આની અંદર જ રાખતા. તમને બધાને ખબર જ હશે. જે જૂના માણસો છે એમને બધાને જ ખબર હશે. તો એ કેવી રીતે બનાવતા આજે હું તમને બનાવીને બતાવીશ. તો એનો કાંટો પણ આ રીતે મોટો જ રાખતા બારે અને અંદર એક પટ્ટી પણ લગાવતા આ રીતે. મિત્રો આ રીતે તેને બનાવવામાં આવે છે. તો મિત્રો આપણે ચાકડા ઉપર તો આને બનાવી દીધી છે. અને ડેગડી બોલવામાં આવે છે. તપેલી અરે હાંડી પણ બોલે છે અને તોલડી પણ બોલે છે. હવે આને કટિંગ કરીને તેને ટીપીને ગોળ બનાવવામાં આવે છે. એ પણ અત્યારે નહીં, કમસે કમ તેને 8 થી 9 કલાક સુધી એને રાખવું પડે કાઢું થવા માટે. પછી જ થઈ શકે છે. તે ઘણા માટલું બનતું નથી આ રીતે. તો મિત્રો એ જે ડેગડી આપણે અત્યારે બનાવીને તમને આપતા વિડીયોમાં કાલે જે નવો વિડીયો હું જે અપલોડ કરીશ ને એમાં તમને બતાવીશ કે કેવી રીતે એને કટિંગ કરીને ટીપીને ગોળ બનાવવામાં આવે છે. તો ચાલો આપણે ત્યાં સુધી એક બીજી આઈટમ બનાવી દઈએ. તો મિત્રો હવે આપણે બનાવવાની છે શાક બનાવવાની તપેલી. તો
તો જે તપેલી શાક બનાવવાની આવે છે તેનો ઘાટ કેવો છે અને કેવી રીતે બનાવવામાં આવે છે તો વિડીયોમાં ધ્યાન આપજો જરાક. તો મિત્રો આ રીતે તેનો ઘાટ આવે છે જે આપણે સબ્જી બનાવીએ છીએ ને એના માટે. તો મિત્રો હવે આને પણ તમે જોઈ શકો છો, આને પણ એ જ કમસે કમ 4 થી 5 6 કલાક જેવું લાગે જ છે અને કમ્પ્લીટ કાઢું થશે. તો આને આપણે આવતા વિડીયોમાં પણ બતાવીશું ટીપીને જેવી રીતે કટિંગ કરીને એકદમ મસ્ત સરસ મજાનું ગોળ બનાવવાનું છે. તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું. તો આ વિડીયો તમને કેવો લાગ્યો બધા મિત્રો લાઈક સબસ્ક્રાઈબ કરજો અને આવતા વિડીયોમાં આપણે હું તમને જરૂરથી બતાવીશ આ ગોળ કેવી રીતે પાછળથી ટીપીને બનાવવામાં આવે છે. ચલો ઓકે બાય, ફરી મળીશું નવા વિડીયોમાં.